યાલી મદદ આપો. યાલી મદદ નોરજાન યાલી મદદ. આપણે zikરથી શરૂ કરીએ જ્યાં સુધી ફ્રેન્ડ્સ ભેગા થાય છે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी इमाम. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला. અમે બધાએ અહીંયા ભેગા થયા છીએ મૌલા. કાંઈ ઇલ્મ જ્ઞાન શીખવા માટે, કાંઈ તારી દોરવેણી દિલના અંદર સમાવવા માટે મૌલા. દિલના ઉપર જે અંધેરા છે ઇલ્મ ના હોવાના વજહથી યા મૌલા એને દૂર હટાવવાની કોશિશ કરી રહ્યા છીએ મૌલા. યા ખુદાવંદ તું મારી મદદ કરજે. આપણા પાસે હજી અમુક મિનિટ છે તો જ્ઞાનના કંઈક પાઠ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. યા મૌલા, યા મૌલા. આ બધું ઇલ્મ જ્ઞાન zikr જે બી કરીએ છીએ મૌલા તને રાજી કરવા માટે અને તારા દીદારના માટે. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મદદ કરજે. એજી હૈડે કે ભીતર अगन जलती रे पिया हईड़े के भीतर अगन जलती रे पिया सो तू ही बुझावाण हार रे मेहरबान मेरे साहेब मेरे दयावंत मेरे याशा तुझ विना सो दिन जावे वो कैसा पियाजी. एजी हईड़े के भीतर अगन जलती रे पिया हईड़े के भीतर अगन जलती रे पिया सो तू ही बुझावण हार रे मेहरबान मेरे साहेब मेरे. जी ऐसा मैं जानती तो चलने ना देती पिया
चलने ना देती पिया, मैं चलती तुम्हारे साथ रे मेहरबान न मेरे साहेब मेरे दयावंत मेरे, याशा तुझ विना सो दिन जावे वो कैसा पिया जी। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। या मौला, અમારી અરજ વિનંતી, ગિર્યા હુઝારી, જિકર, ઇલ્મ જી અમે કાંઈ કરીએ છીએ મૌલા, બહુ ઓછું છે મૌલા, બહુ ઓછું છે ખુદાબંદ. યા મૌલા, તું એને વધારે ને વધારે ગણીને મૌલા પોતાના હુઝુરમાં કબૂલ ફરમાવજે મૌલા, બરકત દેજે. યા ખુદાબંદ, તારા બાતની અને નૂરાની દીદાર અમને ઇનાયત કરજે મૌલા, અમારા ગુનાહોને માફ કરજે મૌલા. યા ખુદાવંદ, ઇલ્મના રસ્તામાં વધારે ને વધારે આગળ વધારજે મૌલા, તારામાં ફના થવાની હિંમત આપજે મૌલા. આમીન યા રબ્બલ આલમીન. બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ, આજે આપણે નવી વર્સ શરૂ કરશું. આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર આપણે નૂરના રેફરન્સીસ કરી રહ્યા છીએ અને આજે આપણે સૂરે હદીદની વર્સ નંબર 9 ને રિવ્યૂ કરશું. એનું ટાઇટલ આજે લ્યુમિનસ મિરેકલ્સ છે. તો ચાલો પહેલે જ આપણે આને આયતને વાંચીએ. કોઈ આપણા પાસે સાથી છે જે અરેબિકના અંદર વાંચવાની હિંમત કરશે? આપણે કોશિશ કરી શકીએ ટ્રાન્સલિટરેશનને વાંચવાની, કેમ કે આપણે શીખી રહ્યા છીએ તો ગલતી આપણે માફ છે, પણ કોશિશ લાઝમી છે. ચાલો તો હું કોશિશ કરીશ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. હુવલ્લઝી યુનઝ્ઝિલુ અલા અબ્દિહી આયાતિમ બયનાતિલ લિયુખરિજુકુમ મિનઝ્ઝુલમાતિ ઇલન-નૂર વ ઇન્નલ્લાહા બિકુમ લા રફૂર રહીમ. આ વર્ડ્સના અંદર ખુદા તાલા, આપણે નૂરનો શબ્દ તમે જોયો, અહીંયા ઇંગ્લિશના અંદર તમને દેખાશે નૂરનો શબ્દ અહીંયા છે. તો આ નૂરનો રેફરન્સ છે અને ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન છે. કોઈ ફ્રેન્ડ આવીને આગળ વાંચશે? (57:9). It is he who sends down upon his servant verses of clear evidence that he may bring you out from darkness into the light. And indeed, Allah is to you kind and merciful. Subhanallah. સો આપણે ઇંગ્લિશના અંદર આ વર્ડ્સનું ટ્રાન્સલેશન વાંચ્યું. આ શાહી ઇન્ટરનેશનલનું ટ્રાન્સલેશન છે કે ખુદા પોતાની સાઇન્સ, વર્सेस ઓફ ક્લિયર એવિડન્સ મોકલે છે કે તમને અંધેરામાંથી કાઢે. અને ખુદાજી છે રહેમાન છે અને બહુ જ રહીમ છે. રઉફુર રહીમ, એના માયના એ જ થાય છે. હવે આપણે એને ગુજરાતીમાં અંદર અને ઉર્દુના અંદર બી વાંચી લઈએ, પછી આપણે એનું ડિસ્કશન કરશું. તો કોઈ ફ્રેન્ડ ગુજરાતીમાં વાંચવાવાળો, કોઈ ઉર્દુમાં વાંચવાવાળો હોય તો આગળ આવે પ્લીઝ. તે જ છે જે પોતાના બંદા પર સ્પષ્ટ આયાતો મોકલે છે, જેથી તે તેમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. બેશક અલ્લાહ તમારા પર માયાળુ અને દયાળુ છે. એટલી મીઠી જબાન છે. અને ઉર્દુના અંદર याली मदद, वो यानी अल्लाह ही है जो अपने बंदे पर वाज़े आयतें उतारता है ताकि वो तुम्हें अंधेरे से नूर की तरफ ले जाए. यकीनन अल्लाह ताला तुम पर नरमी करने वाला, रहम करने वाला है. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. તો આપણે ગુજરાતીના અંદર
જે શબ્દ જોયું પ્રકાશ અને ઉર્દુના અંદર નૂર, તો આપણે સમજી ગયા કે આ નૂરનો એક રેફરન્સ છે. હવે આપણે એને ડિટેલના અંદર આ પૂરી વર્ડ્સની તાવીલની જે છે એને આપણે સમજવાની કોશિશ કરશું. કેમ કે આનો ટાઇટલ જે હતું એ હતું લ્યુમિનસ મિરેકલ્સ. એના માયના એ થાય છે કે નુરાની માજિઝાત. તો આપણે એ સમજવું પડશે કે કેવી રીતે નુરાની માજિઝાતની વાત આ વર્ડ્સના અંદર થઈ રહી છે અને આ નૂરનો રેફરન્સ છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન જે આપણે ઉપાડશું આના અંદર કે અહીંયા આ વર્ડ્સના અંદર ડાર્કનેસીસ, ઝુલમાતની જે વાત કરવામાં આવી તેનો મતલબ શું થાય છે. તો આ ક્વેશ્ચનનો આપણે જવાબ દઈશું. આ ક્વેશ્ચન આન્સરની શરૂઆતમાં કરશું કે આપણે યાદી બરાબર રહે કે ખુદા જે છે પોતાની સાયન્સ મોકલે છે. આયાત જે શબ્દ છે એના માયના છે સાયન્સ. ખુદા પોતાની સાયન્સ મોકલે છે એના મોમિનો ઉપર. જેવી રીતે આપણે વાંચ્યું કે સર્વન્ટ કે એના જે ગુલામ છે એના પર એ મોકલે છે, હિદાયત મોકલે છે એના મોમિનના ઉપર, એ સાયન્સ મોકલે છે. તો તમને ખબર છે કે સાયન્સ આપણે કહીએ કે દુનિયાના અંદર સાયન્સ કે દીનના અંદર કોઈ નિશાની દેખાય, સાયન્સનો મતલબ નિશાની. પણ આયાત શબ્દના એક માયના જે છે એ ઇમામ પણ છે, એની જે તાવીલ છે એ ઇમામ પણ છે કે ખુદાજી છે પોતાની નિશાનીઓ મોકલે છે. એમાંથી એક નિશાની, એક સમજ, એક તાવીલ જે છે એ ઇમામ છે. એ દુનિયામાં મોકલે છે કે આપણે અંધેરામાંથી કાઢે. પણ આપણે એ સવાલ કરવાનો કે આ કુરાન જે છે એ બધા આખી હ્યુમેનિટીના ઉપર નાઝિલ થયો હતો, તો ખાલી આપણે ઇમામની તાવીલ લઈએ તો એ કાફી નહીં થશે, કેમ કે એ લોકો તો ઇમામને માનતા જ નથી. તો આપણે પોતાના તરફ થોડું બાદમાં આવીએ અને એ જોઈએ ખુદા નિશાની મોકલે છે. તો અગર આપણે ખુદાની નિશાનીને ગોતવા લાગીએ તો સૂરજ એવરી ડે તુલું થાય છે, એ બી ખુદાની નિશાની છે. અને હર સાંજના સૂરજ ડૂબી જાય છે, તો આ બી એક સાયન્સ છે. તો કહેવાનો મકસદ કે દુનિયાના અંદર ઘણી સાયન્સ, ઘણી નિશાનીઓ છે ખુદાની, જે ખુદા મોકલે છે કે મોમિનોને રસ્તો દેખાય, મોમિનો અંધેરામાંથી નીકળે. અને પછી આ વર્ષના અંદર જે શબ્દ હતું એ ઝુલમાત હતું. તો ઝુલમાતના જે માયના છે એ ડાર્કનેસીસ, એક અંધેરું નહીં, બે અંધેરું નહીં, ઘણા બધા અંધેરા. તો એટલે જ આપણે સમજી ગયા કે જ્યારે આપણે બીજાઓની વાત કરીએ, કે ચલો ઇમામની વાત નથી કરતા, બીજાઓની જે વાત કરીએ તો દુનિયાના અંદર ઘણી બધી નિશાનીઓ છે. જ્યારે માણસો એ નિશાનીને ધ્યાનમાં નથી લાવતા, ગ્રાન્ટેડ લે છે, તો એ લોકો જોઈ નથી શકતા કે આના પાછળ જે હકીકત છે એ શું હકીકત છે. અને જ્યારે આપણે ક્લોઝ લાવીએ, પોતા પર લાવીએ અને આપણે એમ કહીએ કે ભાઈ આયાતના જે માયના છે એ તાવીલ જે છે ઇમામ છે, તો આપણે બી ઇમામને ગ્રાન્ટેડ લઈએ કે ઇમામ તો આપણા પાસે હાજર અને મોજૂદ છે, તો પછી આપણે એની જે મહત્વતા હોય એ આપણે ન કરીએ, તો આપણે બી પોતાને અંધેરામાં રાખીએ. ખુદા પોતાનું કામ કરે છે, મોમિનીનને અંધેરામાંથી કાઢવા માટે એ નિશાનીઓ મોકલાવે છે. તો અહીંયા જે કુરાનના અંદર વર્ડ્સના અંદર જે વાત થઈ એ ઘણા બધા અંધેરાની. તો એ અંધેરાની મિસાલ શું છે? એની મિસાલ એ થશે કે જે લોકો આપણે અગર આપણી જમાતની આપણી વાત કરીએ, ઇલ્મથી દૂર છે, જહાલતના અંદર છે, ઇગ્નોરન્સના અંદર છે. તો જહાલત એમ નથી કહેતા કે ભાઈ દુનિયાબાને ઇલ્મ નહીં હશે, દુનિયા બધે બહુ ઇલ્મ જ્ઞાન હશે, પણ અગર દીનનું ઇલ્મ નહીં લેશે, દીનના મામલામાં પોતાની અક્કલને આગળ નહીં વધારશે, તો એની મિસાલ, એની માયના એ જ થયું કે એ લોકો જહાલતના અંદર છે, ઇગ્નોરન્સના અંદર છે. બીજો અંધેરો એમ થાય છે કે ભાઈ જે લોકો અક્કલ ચલાવે છે, સમજે છે, પણ અક્કલના અંદર કન્ફ્યુઝનમાં રહે છે, એ લોકો કન્ફ્યુઝનમાં રહે છે, આ બી એક અંધેરું છે. જેવી રીતે ટાઈમ અને જમાનો અને જગ્યા બદલાય છે, એવી રીતે દીનની સમજ પણ આપણે ઇમામ આપે છે. પણ જે લોકો ટાઈમના સાથે દીનને સમજતા નથી, તેઓ એ લોકો પણ અંધેરામાં રહે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સમજવા માટે કે અંધેરો એક નથી હોતો. આપણે એક અંધેરામાંથી નીકળીએ તો કોઈ મોટી વાત નથી. હર કિસ્મના અંધેરાને આપણે ઇલ્મથી ઓળખવાનું અને પોતાને અંધેરામાંથી કાઢવાની વાત થઈ રહી છે. તો જ્યારે આપણે એ ટાઈમ અને જગ્યા સુધી, જગ્યાના મુતાબિક ચીજોને સમજતા નથી, દીનને સમજતા નથી, તો પણ અંધેરામાં હોય છે. પછી જે લોકોને ઇમામની શનાસી નથી હોતી, રૂહાનિયતની હકીકત, જે ઇમામની હકીકત છે રૂહાનિયતના અંદર, એની સમજ નથી હોતી, એની મારિફત નથી હોતી, ઇમામની શનાસી નથી હોતી, તો એ પણ અંધેરું છે. કહેવાનો મકસદ કે કુરાનના અંદર જ્યારે આ વર્ડ્સ આપણે વાંચીએ છીએ તો એક અંધેરો નથી,
મોમિનના માટે ઘણા અંધેરા છે અને ઇલ્મથી પોતાને અંધેરામાંથી એક એક કરીને કાઢતો જાય છે, સમજતો જાય છે અને પોતાને કાઢતો જાય છે. પછી બીજો ક્વેશ્ચન આપણે ઊભો કરીએ કે ચલો અંધેરો છે, ઠીક છે, પણ શું જરૂર છે કે આપણા પાસે એક ટ્રુ ગાઈડ, આપણે કહીએ ને ઇમામે બરહક, એની જરૂરત શું છે કે એ માણસોને અંધેરામાંથી કાઢીને લાઇટમાં લાવે? શું વજહ છે, શું જરૂરત છે? શું દુનિયાના અંદર સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી કાફી નહોતા કે આપણે ઇમામની જરૂરત હતી? શું જરૂરત છે ઇમામની? કે એમ કહીએ કે 1400 વર્ષ પહેલા પૈગંબર આવ્યા હતા અને કુરાનની કિતાબ લાવ્યા હતા, તો આજે ઇમામની શું જરૂરત હતી? એ કિતાબ નહોતી આપણે કાફી? આવી રીતે જ્યારે કોઈ સવાલ કરે, જેને ઇલ્મ ન હોય, એ લોકો આવા સવાલ કરે છે. તો આવા સવાલ આપણે કરીને જવાબ દેવાની પોતાના અંદર એબિલિટી લાવવાની છે કે શું જરૂરત હતી આપણા પાસે કે આપણે કોઈ ગાઈડ, બરહક ટ્રુ ગાઈડ હોય જે આપણે ગાઈડ કરે. તો જે ખુદાના તરફથી જે ગાઈડન્સ આવે છે, જે દુનિયાના અંદર અંધેરા છે, એને એ અંધેરામાંથી કાઢવા માટે પોતાના માટે આપણે રૂહાનિયતના અંદર અને નુરાનિયતના અંદર ગાઈડન્સ જોઈએ છીએ. ઇમામની શું જરૂરત છે? ઇમામની જરૂરત એટલે પડે છે કે એ આપણે બાતિનના અંધેરા, નુરાનિયતના અંદર જે અંધેરા છે એમાંથી કાઢે. દુનિયાબાને કોઈ પીએચડી હોય, કોઈ ડૉક્ટર હોય, બહુ આલમ ફાઝલ હોય, ઘણી બધી ડિગ્રી હોય, પણ એને જ્યારે આ ઇલ્મ નથી, આ રૂહાની ગાઈડન્સ નથી, તો એની મિસાલ હજી પણ એમ જ થાય છે કે એ અંધેરાના અંદર છે, ઝુલમાતના અંદર છે. તો ઇમામની જરૂરત એટલે પડે છે કે આપણે રૂહાની તौर પર એ ગાઈડ કરે છે. અને ખુદાનો આ એક તરીકો છે કે એના મોમિનીનને અંધેરામાંથી કાઢવા માટે એ પોતાના એક શું શબ્દ લેવું જોઈએ, એના ગાઈડને એ મોકલે જ છે કે હિદાયત દે છે કે પોતા મોમિનોને એ અંધેરામાંથી કાઢીએ. હવે આપણે જાણીએ છીએ કે ખુદા પૈગંબરને, નાતિકને બી પણ મોકલે છે, પણ નાતિકને મોકલવા બાદ એ હિદાયતનો સિલસિલો બંધ નથી કરતો. એના બાદ કન્ટિન્યુઅસલી ઇમામને મોકલતો રહે છે કે આપણને હિદાયત મળતી રહે. તો ઇમામ જે છે દુનિયાના અંદર આવે છે, એનો ફંક્શન એ હોય છે કે મોમિનોને અંધેરામાંથી, જહાલતમાંથી કાઢીને એ લોકોને ઇલ્મ અને મારિફતની તરફ ગાઈડ કરે. તો એટલે આપણે ઇમામની જરૂરત છે, ઠીક છે ને. હવે એવું નથી કે આપણે આ સવાલના જવાબ નથી આવડતા, આપણે આવડે છે, પણ આપણે કુરાનની આ વર્ડ્સને લઈને પ્રેક્ટિસ કરી રહ્યા છીએ કે કેવી રીતે આપણે એક વર્ષના અંદર કેટલા ક્વેશ્ચન આપણે ઉપાડી શકીએ છીએ અને પછી ક્વેશ્ચનના જવાબ આપણે દઈ શકીએ છીએ ક્લિયરલી કે નહીં, ઠીક છે ને. તો એનાથી શું થાય છે, આ અકલની વર્ઝિશ છે, અકલની એક્સરસાઇઝ છે. પછી આપણે બીજો ક્વેશ્ચન આપણે એ કરી શકીએ કે શું એનો મતલબ છે કે ખુદાજી છે બરાબર આપણને નિશાની મોકલતો રહે છે, તો એનું શું માયના છે? તો જ્યારે આપણે જોઈએ છીએ કે કુરાનના અંદર આ વર્ડ્સના અંદર ખુદા કહે છે કે હું છે ને ક્લિયર સાઇન, બહુ ખુલ્લું વાઝે, એકદમ ક્લિયર એવિડન્સીસ અને સાઇન્સ મોકલું છું એ લોકોના માટે જે લોકો રસ્તો ગોતતા હોય છે, તો એ લોકોને ખુદાની હિદાયત મળે. અને ખુદા કહે છે કે હું મારી હિદાયત મોકલું છું, જેવી રીતે આ વર્ડ્સ જે છે એ આપણા પૈગંબર ઉપર નાઝિલ થઈ. તો આપણા પૈગંબર જે છે એ ચોઝન હતા, ખુદા એને પસંદ કરેલું હતું કે એ આપણા નાતિક બને. મૌલાના અબુ તાલિબના ભતીજા હતા અને મૌલાના હઝરત અબ્દુલ્લાના દીકરા હતા. એ જ ફેમિલીમાંથી હતા. આલે નબી જે ચાલતી આવી રહી છે ફ્રોમ હઝરત ઇબ્રાહીમ, ત્યાંથી આલ ચાલતી આવી 3/33 અને 3/34 જે આપણે સ્ટડી કરેલી છે કે ખુદાએ હઝરત આદમને, હઝરત નોહને, પછી આલે ઇબ્રાહીમને અને આલે ઇમરાનને બધાના ઉપરથી ચૂઝ કરેલું, એને સુપિરિયોરિટી આપી, એને પસંદ કર્યું. તો એ જ આલના અંદરથી આપણા પ્રોફિટ હતા, એને પૈગંબર બનાવવામાં આવ્યું. તો એના ઉપર હિદાયત મોકલવામાં આવી કે તમે જે છે એ હ્યુમેનિટીને, માણસોને ગાઈડ કરો. તો એ પોતે ગાઈડ બનીને એના ટાઈમ ઉપર આવ્યા. તો જ્યારે આપણે કહીએ છીએ કે ખુદા ક્લિયર સાઇન્સ મોકલાવે છે, તો ક્લિયર સાઇન્સ જેવી રીતે આપણે વાત કરી કે આયતની એક તાવીલ જે છે એ ઇમામ પણ થાય છે. પણ જ્યારે આપણે કન્ટિન્યુએશનની વાત કરીએ છીએ તો આ જમાનાના અંદર આપણે આપણા પૈગંબરને બી જોઈએ છીએ, એ બી એક સાઇન હતા.
ખુદાના તરફથી આવ્યા હતા હિદાયત દેવા માટે. એના બાદ પછી ઇમામતનો સિલસિલો ચાલતો રહ્યો. પછી ખુદા તાલાજી છે હર જમાનાના અંદર આ કામ કરે છે. એવું નથી કે આ 1400 વર્ષ પહેલાની જ વાત છે. 1400 વર્ષ 1500 વર્ષ પહેલા શું થઈ રહ્યું હતું, 2000 વર્ષ પહેલા શું થઈ રહ્યું હતું, 7000 વર્ષ પહેલા શું થઈ રહ્યું હતું, 14000 વર્ષ પહેલા શું થઈ રહ્યું હતું. ખુદા આમ જ હર ટાઈમના અંદર પોતાની હિદાયત મોકલે જ છે. ક્યારે પણ એમ નથી કર્યું. આ ખુદાનું ઇન્સાફ છે કે ખુદાએ દુનિયાના અંદર ઇન્સાન બનાવેલા છે તો ઇન્સાનના માટે હિદાયત ન મોકલે એમ ખુદા કરે નહીં. એ ખુદાની રહેમત નથી. આ ખુદાની રહેમાની છે, આ ખુદાનું અદલ છે કે હંમેશા ગાઈડ મોકલે છે હર જમાનાના અંદર. પણ માણસો હંમેશા શિકવા કરતા હોય છે, શિકાયત કરતા હોય છે કે અમારા પાસે તો કોઈ ગાઈડ જ નથી. ફોર એક્ઝામ્પલ કોઈ એમ કહે, અરે પેગમ્બર તો 1400 વર્ષ પહેલાં હતા, આજે મારા પાસે કોણ છે. તો ખુદા હર જમાનાના અંદર લિવિંગ હાજર અને મોજૂદ ગાઈડન્સ મોકલે જ છે. પણ અગર આપણે એની આયતને ઓળખતા નથી તો આપણે સમજી નથી શકતા કે એ હસ્તી, એ પર્સનાલિટી, એ શખ્સિયત કોણ છે કે જે આપણને હિદાયત આપે છે ખુદાના હુકુમથી અકોર્ડિંગ ટુ ધ ટાઈમ. પછી અહીંયા આપણે જે સવાલ ઊભું કરીએ કે ચલો ઠીક છે, ખુદાએ ગાઈડન્સ મોકલી તો એની સુરત શું હતી. તો એની સુરત જે છે એ બે છે અને આપણે જાણીએ છીએ એક તંઝીલ છે અને એક તાવીલ છે. તો જ્યારે ખુદા 1400 વર્ષ પહેલાં પેગમ્બરને મોકલ્યું તો પેગમ્બર આપણા પાસે તંઝીલ લઈને આવ્યા. પેગમ્બર આપણા પાસે તંઝીલ લઈને આવ્યા અને આખો કુરાન જે છે એ અલગ અલગ સિમ્બોલિક લેંગ્વેજ અને સાયન્સથી ભરેલું છે. કેમ કે એ તંઝીલી ફોર્મમાં છે. તંઝીલ જે ઉપરથી નીચે આવે છે, તાવીલ જે નીચેથી ઉપર લઈ જાય છે આપણે. તો જે પેગમ્બર હતા એ તંઝીલ લઈને આવ્યા. એનું કામ જ એ હતું કે આપણા માટે તંઝીલ લાવે. પણ તાવીલનું જે કામ છે એ ઇમામ, અસાસ ઇમામનું કામ હોય છે. અને અસાસ ઇમામ કોણ રહ્યા? તો મૌલા અલી રહ્યા. તો અસાસ ઇમામ જે છે એ અંદરની માયના અમુક માણસોને એ ટાઈમ ઉપર જે લોકો આગળ હતા, અને ખાલી 4 નામ આવે છે હિસ્ટ્રીના અંદર, તમે વાંચો તો ખાલી 4: સલમાન ફારસી, અબુઝર, મિકદાદ અને ઉમર. અબુઝર ગફારી, મિકદાદ, સલમાન ફારસી, અમ્માર બિન યાસર. તો આ 4 નામ જ આવે છે કે જે લોકો મૌલા અલીના સાથે ક્લાસમાં બેઠતા અને એ લોકો ખુસર કરતા અને એ લોકો ઇલ્મ લેતા, તાવીલી ઇલ્મ લેતા. તો કહેવાનો મકસદ એ છે કે અસાસ ઇમામનું જે કામ હોય છે એ તાવીલ દેવાનું કામ હોય છે. અને પેગમ્બર જે આવે છે એ તંઝીલ લઈને આવે છે. તો આ આપણે સમજી ગયા. આ ક્વેશ્ચન્સના સિમ્પલ આન્સર આપણે જાણતા હતા, એક ત્યાંથી રિવ્યૂ છે આપણું, પણ આપણે આજ બહુ ઓર્ગેનાઇઝ તરીકાથી આપણે આ વાત કરી. હવે આપણે આગળ ચાલીએ. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે ખુદા જ્યારે તાવીલ મોકલે છે તો મૌલા અલી તાવીલ કરતા હતા, આજે હાજરી ઇમામ બી તાવીલ કરે છે. તો એવું લાગે છે કે તાવીલ જે છે ને આહિસ્તે આહિસ્તે આવે છે, હર જમાનાના મુતાબિક આવે છે. તો ખુદાએ પોતાની કિતાબ જે કુરાન હતી એના અંદર તંઝીલ તો કમ્પ્લીટ કરી દીધી. કિતાબને નાઝિલ થતા 23,000 વર્ષ લાગ્યા. 23 વર્ષ લાગ્યા પેગમ્બરના લાઈફ ટાઈમના અંદર. અને કુરાન જે છે રેવલ્યુશન કમ્પ્લીટ થઈ ગઈ. પણ એની તાવીલ જે છે મૌલા અલીથી જે ચાલુ થઈ તો આજ સુધી કન્ટિન્યુઅસ છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે આ કેમ? એનું મતલબ શું? કે તાવીલ જે છે ને ગ્રેજ્યુઅલી આહિસ્તા આવે છે. તો એને આપણે કેવી રીતે સમજીએ? એને સમજવા માટે આપણે અમુક લેસન જે આપણે આ કોર્સના અંદર કરેલા છે એને રિવ્યૂ કરીએ. આપણે વાત કરેલી કે જ્યારે આપણે પેગમ્બરની વાત કરીએ છીએ તો પેગમ્બર નાતિક છે. નાતિક કોણ હોય છે? જે શરીયત લાવે છે. નાતિકનું ટાઈમ કેટલું હોય છે? તો આપણે કહીએ કે 1000 વર્ષ. હર 1000 વર્ષે નાતિક આવે છે. અને એક સાયકલ જે છે એ 7000 વર્ષનો હોય છે. ઠીક છે ને? તો આ વાત આપણે ડિસ્કસ કરેલી કે અગર આપણી ઉંમરને આપણે જોઈએ તો ચલો વધારેમાં વધારે 100 વર્ષ. ઠીક છે ને? એક મિસાલ કે 100 વર્ષ ઉંમર થઈ. પણ જ્યારે આપણે શરીયતની વાત કરીએ કે ખુદાની તંઝીલ આવી એની કિતાબ, તો એ કિતાબ એની શરીયત જે છે 1000 વર્ષ ચાલે છે. એ નાતિક એક હોય એનો ટાઈમ 1000 વર્ષ ચાલે.
તો એ ખુદા તાલા ફરમાવે છે કે પોતાના દીનના અંદર જેનો દિવસ છે એ 1000 વર્ષનો છે. અને જે નાતિકનો દિવસ હોય, જેવી રીતે હઝરત આદમનો દિવસ, હઝરત નો અલૈહિ સલામનો દિવસ, હઝરત ઇબ્રાહીમનો દિવસ, હઝરત મૂસાનો દિવસ, હઝરત ઈસાનો દિવસ અને હઝરત મોહમ્મદનો દિવસ. તો એ દિવસના જે નાતિક હોય છે એને કહેવાય છે સાહેબે અદવારે કબીર. જે 1000 વર્ષનો જે સાયકલ હોય છે એ સાહેબ થઈ જાય છે, એ લોર્ડ થઈ જાય છે એ ટાઈમના, એ દોરે કબીર એને કહેવામાં આવે છે. પણ જ્યારે આપણે કહીએ 7000નો એક સાયકલ પૂરો થયો તો પછી બીજો 7000, પછી બીજો 7000, એવી રીતે 7 કરીને 7 સાયકલ થઈ જાય તો એને કેવી રીતે આપણે સમજશું? જેવી રીતે આપણા વીક ડેઝ 7 વીક ડેઝ હોય છે, એવી રીતે અગર ખુદાના 7 દિવસ, હર દિવસ 7000 વર્ષનો હોય આપણે ગણીએ તો એ એકચ્યુઅલી 7 ગ્રેટ સાયકલ્સની વાત થાય છે. તો એને કહેવાય છે હફ્ત અદવારે કબીર, 7 ગ્રેટ સાયકલ્સ. તો આ પણ એક હફતો છે આપણા રિલિજનના અંદર. આ પણ એક હફતો છે આપણા રિલિજનના અંદર કે ખુદા ફરમાવે છે કે એનો જે દિવસ છે રૂહાનિયતના અંદર એ 50,000 વર્ષના બરાબરમાં છે. એનો જે ટાઈમ છે, એનો જે સાયકલ છે એ 50,000 વર્ષનું છે કે જેમાં બધા ઇન્સાનોને પાછું બોલાવવામાં આવશે, એની રૂહોને પાછું બોલાવવામાં આવશે. તો આ બધું આપણે કેવી રીતે સમજીએ? એની સમજ એવી રીતે છે કે રૂહાનિયતના અંદર એક મોમિનના અંદર, એની અકલના અંદર આ તાકાત દેવામાં આવી છે કે જે બહુ મોટો સર્કલ, જે 50,000 વર્ષનો સર્કલ છે, એ એક મોમિને સાલિક પોતાની અક્કલના ઇસ્તેમાલના દ્વારા એ પોતાની લાઈફ ટાઈમના અંદર એ સર્કલને પૂરું કરી શકે છે. ત્યાં છતાં કે એ અમુક સેકન્ડ્સના અંદર આ સાયકલને પૂરું કરી શકે છે. શું કીધું? અમુક સેકન્ડ્સના અંદર. તો આપણે એને પાછું રિવ્યૂ કરીએ કે શું વાત કરી કે ખુદાના જે દિવસ છે, આપણે સૂર્ય 22ના અંદર છે રેફરન્સ કે એનો જે એક દિવસ હોય છે, એક નાતિકનો દિવસ હોય છે, જ્યારે એ શરીયત લાવે છે તો એ 1000 વર્ષનો હોય છે. ઠીક છે ને? તો એને કહેવાય છે સાહેબે અદવારે, સાહેબે દોરે કબીર. પછી આપણે જોઈએ કે 7000ના એક સાયકલ, આપણે 7 દિવસના 7 સાયકલ ગણીએ તો એ કહેવાશે હફ્ત અદવારે કબીર. તો આપણે જ્યારે આ ગણતરી કરીએ છીએ તો પછી જે ગણતરી આવે છે એ 50,000 વર્ષની ગણતરી આવે છે કે રૂહાનિયતનો એક સાયકલ, જે આખો સાયકલ હોય છે, એમાં 50,000 વર્ષ લાગે છે. કહેવાનો મકસદ, આપણે હજી ક્વેશ્ચનનો જવાબ દઈ રહ્યા છીએ કે શું મતલબ છે કે તાવીલ જે છે એ ગ્રેજ્યુઅલી આવે છે, આસ્તે આસ્તે તાવીલ આવે છે. ખુદાની જે આસમાની કિતાબો દુનિયામાં આવે છે એની તાવીલ આસ્તે આસ્તે આવે છે. જ્યારે દોરે ક્યામત આવે છે ત્યારે બધી તાવીલે મહેઝે મુજર્રદ, જેટલી છુપેલી તાવીલ હોય છે બધી તાવીલ ઉપર આવી જાય છે. બધી તાવીલ મોમિનીને શેર કરવામાં આવે છે. કેમ કે આ કિરામત, આ માજિઝો, લ્યુમિનસ મેરેકલ જે છે, નુરાની મોજિઝો જે છે, એ આ ટાઈમનો છે કે આ ટાઈમના અંદર જી મોમિન ચાહશે, જી મોમિને સાલિક ચાહશે, એને આ બધી તાવીલા દેવામાં આવશે. અગર મોમિન પોતાને ઉપર એ કન્ડિશન્સ અપ્લાય કરે છે, એ મહેનત કરે છે, તો બધી તાવીલ એની અક્કલના અંદર દેવામાં આવશે. આ વાતને સમજો કે ટાઈમ સર્કલ જે છે 50,000નો બી છે, 7000નો બી છે, 1000 વર્ષનો બી છે, પણ મોમિનની રૂહના અંદર એવી તાકાત દેવામાં આવેલી છે કે મોમિન આ આખા સર્કલને પોતાની લાઈફ ટાઈમના અંદર પૂરું કરી શકે છે, અમુક સેકન્ડના અંદર પૂરું કરી શકે છે. જેવી રીતે અગર આપણે બેતુલ ખ્યાલનું ફરમાન યાદ કરીએ, ઇમામ સુલ્તાન શાહ ફરમાવે બેતુલ ખ્યાલ ફરમાનના અંદર કે તમે તો નૂર જે છે એ 3 મહિનામાં જોઈ શકો, પછી મૌલા બાપા કહે છે અમુક સેકન્ડ્સના અંદર જોઈ શકો. તો આવી રીતે મૌલા કેમ ફરમાવે છે કે એક તરફ કહે છે 3 મહિના લાગે છે, બીજી તરફ કહે છે કે તમે અમુક 3 દિવસના અંદર કીધું, અને પછી કીધું અમુક સેકન્ડના અંદર તમે જોઈ શકો. તો એવી રીતે આવી તફાવત કેમ? આ મોમિનના ઉપર આધાર રાખે છે કે મોમિન કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પોતે મહેનત કરે છે, કે કેટલું એને ટાઈમ લાગે છે નૂરને જોવા માટે. અને આ જે નૂરને જે જોવાની વાત છે, આ જ વાત જે છે
લ્યુમિનસ મિરેકલ્સની છે કે આ નુરાની માજિઝા જે છે મોમિનના માટે વધારે રાખેલા છે. પણ એ મોમિન ઉપર આધાર રાખે છે કે એને કેટલું ટાઈમ લાગે. મોમિનના માટે અમુક સેકન્ડ્સ કાફી છે. જે અચંબાની વાત છે એ અમુક સેકન્ડ્સના અંદર આ બધી ચીજોને એ જોઈ શકે છે. આપણા અંદર જે ડિવાઇન સ્પાર્ક, જે નૂરની રોશની જે રાખવામાં આવી છે એમાં બહુ જ તાકાત છે, બહુ જ તાકાત છે. તો પછી આપણે અહીંયા જોઈએ કે આગળ પછી શું છે. ખુદા તાલા કુરાનના અંદર 38/67 ના અંદર ફરમાવે છે, કુલ હુવા નબા અઝીમ, ઇટ ઇઝ અ ગ્રેટ ન્યૂઝ. શું છે ગ્રેટ ન્યૂઝ? અલ્લામા સાહેબ તાવીલ બતાવે છે કે ગ્રેટ ન્યૂઝ આ છે કે કોઈ મોમિન જ્યારે મહેનત કરે તો એ પોતાને ટાઈમ અને સ્પેસના અંદર જે આ સર્કલ બિછાવેલું છે 50,000 વર્ષનું, એ એને લપેટીને અમુક સેકન્ડ્સના અંદર જોઈ શકે છે. ગ્રેટ ન્યૂઝ શું છે કે મોમિનના અંદર આ તાકાત છે કે અમુક સેકન્ડ્સના અંદર આ માજીઝો પોતાના અંદર જોઈ શકે છે, એ એક્સપિરિયન્સ કરી શકે છે. અને કેનો એક્સપિરિયન્સ? જે એક્સપિરિયન્સ 50,000 સાલ ઉપર સ્પ્રેડ કરેલું છે, આટલા લાંબા અરસા ઉપર સ્પ્રેડ કરેલું છે. પણ મોમિન પોતાના બાતિનના અંદર ઇમિડિયેટલી આ ચીજને જોઈ શકે છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે ભાઈ કેવી રીતે? તો અહીંયા આપણે સમજવાનું છે અને આપણે વધારે આ ચીજનું ડિસ્કસ કરશું નેક્સ્ટ વર્ષના અંદર ઇન્શાલ્લાહ, કે મોમિનના માટે જે નૂર હોય છે ને એ એના આગળ આગળ ચાલે છે અને લાઇટનિંગના સ્પીડના મુતાબિક ચાલે છે. લાઇટનિંગ સ્પીડના મુતાબિક ચાલે છે કે એ મોમિનના નૂરને એની મદદ કરે છે અને એવી રીતે એને દોડાવે છે કે આ મોમિનને જે પાકો અને સાચો અને ખરો મોમિન છે જે ઇમામની ફરમાનબરદારી કરે છે. તો એ જે નૂર છે એ લાઇટનિંગ વીજળીના જેમ ચાલે છે અને એને આગળ વધારે છે. તો કહેવાનો મકસદ એ છે કે એક માણસ ચાલે તો જેવી રીતે એક બેન અમને વાત કરતી હતી થોડોક દિવસ પહેલાં ક્લાસના અંદર કે ઇમામ સુલતાનનો કોઈ વાક્ય સંભળાવતા હતા, કોઈ ક્વેશ્ચન કર્યું અને એના જવાબમાં ઇમામ ફરમાવે છે, મૌલાના સુલતાન ફરમાવે છે કે તમે હાથી ઘોડાની વાત કરો છો, અમે તો તમને રોકેટ પર લઈને સફર કરવા ચાહીએ છીએ. મકસદ એ વાત નહીં હતું કે કોઈ વાત કરતા હતા કે આપણે તો ચાલીને સફર કરીએ કે આમ સફર કરીને. ઇમામ સુલતાન કહે છે તમે આવી વાતો કરો છો, હું તો આવ્યો છું તમને રોકેટના અંદર સફર કરાવવા માટે. તો મકસદ એ છે કે અગર આપણે જ્યારે ઇબાદત બંદગી કરીએ છીએ, અમાલની પાકીઝગી રાખીએ છીએ, તો આપણે પોતાને જોતા હોઈએ છીએ, પોતાના ગુનાને જોતા હોઈએ છીએ, પોતાની કમજોરીને જોતા હોઈએ છીએ કે આપણામાં તો આવડત કે આ તાકાત કે આ ખૂબી નથી કે આપણે આ કામ કરીએ છીએ, આપણામાં તો એ હિંમત પણ નથી. પણ હકીકતના અંદર આપણે પોતાને નથી જોવાનું હતું, એની નૂરને એને જોવાનું છે. આપણે મહેનત કરવાની, આપણે પોતાની મહેનતને જોવાનું અને મહેનત કરવામાં ક્યારેય કચાશ નહીં કરવાની, પણ જોવું એના નૂરને, એની રહેમતને. તો જ્યારે આપણે એને જોઈએ છીએ તો કહે છે ધ ગ્રેટ ન્યૂઝ એ છે કે આ સેકન્ડના અંદર આ માજીઝો થઈ શકે છે મોમિના માટે. કેમ કે એનો નૂર જે છે એ લાઇટનિંગ સ્પીડના તરીકાથી ચાલે છે. નૂર એ ફાઆલ એકદમ તેજીથી ચાલે છે. જ્યારે આપણે આ ચીજને નથી સમજતા તો આપણે એવું થાય ને કે ટર્ટલ જેવી રીતે ચાલતો રેંગતો હોય એવી રીતે માણસ ચાલવાની વાત કરતો હોય છે. પણ મોમિન જે ઇલ્મવાળા હોય છે એ જાણે છે અને દુઆ કરે છે. જેવી રીતે આપણે દુઆ શીખેલી ને, રબના અતમીમલના નૂરના વકફિલના, આપણે આ ઝિકરના અંદર આપણે દુઆ કરતા હોઈએ છીએ કે મારું નૂર તું મારા માટે કમ્પ્લીટ કર. તેના માયના શું થાય છે? આ એક બીજો નૂરનો રેફરન્સ છે જે આપણે કરશું, પણ એક યાદી વચમાં એટલે કે તમને દાખલાથી યાદ થાય કેટલું તેજીથી જે છે એ આ સફર એક મોમિન જે છે એ કમ્પ્લીટ કરી શકે છે. પણ રિમેમ્બર કે આ જે સફર છે આ ખરા મોમિનોના માટે છે, બધા એના માટે નથી. જે લોકો ખરા છે, પોતાના હકીકતના અંદર ખરા માયના હકીકતના અંદર ઇમામની ફરમાનબરદારીમાં રાખે છે ત્યારે જ આ ચીજને એ લોકો પામી શકે છે. અધરવાઇઝ એ લોકો પછી હંમેશા લિમિટેશન્સના અંદર રહે છે. જે લોકો લિમિટેશનના અંદર રહે છે લિમિટેશન્સ જ હોય છે, એ લોકો આગળ નથી વધી શકતા. પણ એના અપોઝિટમાં જે ખરા મોમિન હોય છે, જે મહેનત કરે છે, મોલાની હિંમતને જોઈએ છે, મોલાની મદદ માંગે છે અને મોલાની મદદથી ચાલે છે, તો એ લોકો એકદમ લાઇટનિંગ સ્પીડના જેમ એ લોકોનો ઇસ્મે આઝમ જે છે એ તરક્કી કરે છે અને ઉપરથી ઉપર ચાલતો જાય છે. અને ત્રીજી જે વાત છે, જે આ ગ્રેટ ન્યૂઝ, ત્રીજી વાત એ છે કે જેવી રીતે ઇમામ સુલતાન શાહ ફરમાન અંદર ફરમાવેલું કે તમે અમને અમારા દીદારની દુઆ કરો છો તો અમારું દીદાર તો તમે નુરાની બદનમાં જ પામી શકો.
અમારું દીદાર જે છે એ તમે નૂરાની બદનમાં જ પામી શકો, આ બદનમાં નહીં. આ બદનમાં તો આપણે ફિઝિકલ દીદાર કરીએ છીએ. આપણે અહીંયા ફિઝિકલ દીદારની વાત નથી કરી રહ્યા, આપણે અહીંયા બાતની અને નૂરાની દીદારની વાત કરી રહ્યા છીએ. તો ઇમામ સુલ્તાન બાદશાહને આ ફરમાન કે તમે નૂરાની બદન હાસિલ કરો તો તમે નૂરના દીદાર કરી શકો. તો જ્યારે આપણે આ નૂરનો ચેપ્ટર વાંચી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તેનો મતલબ એ થાય છે કે એક હકીકી મોમિન જે છે એ એવી રીતે ચાલે છે કે એને પોતાને નૂરાની બદનની પ્રાપ્તિ થાય છે. એને ઇબ્દાનો માજીઝો થાય છે. હવે એને કેવી રીતે સમજવાનું? તો આપણે પાસે આ સૂરે બકરા છે 2/117. જે લોકો ઝિકર ગ્રુપમાં આવે છે, જે લોકો કુરાનિક વર્સિસને શીખે છે, એ લોકોને આ વર્સ મોઢા પર યાદ છે. કઈ વર્સ છે? બદિયુ સમાવાતિ વલ અર્ઝ વૈઝા કઝા અમરન ફઇન્નમા યકુલુ લહુ કુન ફયકુન. આ બધા મારા ફ્રેન્ડ્સ જે ઝિકરના અંદર બરાબર એ લોકો બોલતા હોય છે. તો વિચાર કરો કે આ જે જિકર તમે કરો છો એનો માયના એ છે કે ખુદા જે છે આસમાન અને જમીનનો બનાવવાળો છે. આસમાન અને જમીન, તમે યાદ રાખો તાવીલ શું હતી? આસમાન અને જમીનની તાવીલ યાદ છે? એ તાવીલ યાદ છે તો તમે મારી વાતને સમજી રહ્યા છો કે આસમાન અને જમીનનો બનાવવાળો તો એ જ છે, ઓરિજિનેટર છે, બનાવવાળો બદિયુ સમાવાતિ વલ અર્ઝ એ જ છે. પણ એ શું કરે છે? એ કહે છે કુન અને થઈ જાય છે. તો શું થઈ જાય છે? એક મોમિનને પ્રાપ્તિ થાય છે, બક્ષામણી થાય છે, એને નૂરાની બદન મળે છે. ક્યારે મળે છે? જ્યારે એ આ રસ્તા ઉપર ચાલે છે અને એ રસ્તા પર ચાલતા ચાલતા પોતે ઇમામના અંદર ફના થઈ જાય છે, એની ક્યામત બરબાદ થઈ જાય છે. તો પછી એવું થાય છે કે એના તરફથી, ખુદાના તરફથી કુન આવે છે અને કુનનો માજીઝો એ થાય છે કે એ બની જાય છે. શું બની જાય છે? પોતાને એને નૂરાની બદન મળી જાય છે. તો જ્યારે આપણે આ ચીજને સમજી રહ્યા છીએ કે ક્વેશ્ચન આપણું એ હતું કે કેવી રીતે આપણે સમજીએ આ વાતને કે ખુદાનો જે તાવીલી ઇલ્મ છે એ આવતો જ રહે છે. તો આપણે આ સાયકલની વાત કરી, પછી સાયકલ તો કેટલો લાંબો, 50,000 વર્ષ, મગજ વિચારી નથી શકતો. આપણે આપણા 100 વર્ષ 200 ચલો એવી રીતે વિચાર કરી શકીએ, હિસ્ટ્રીની કિતાબો વાંચીએ, ચલો ઠીક છે 1400 વર્ષ કુરાન હાથમાં છે. 50,000 વર્ષની કેવી રીતે આપણે વિચારીએ? આપણું મગજ કામ નહીં કરશે. પણ જ્યારે આપણે આ બતાવવામાં આવે છે કે ખુદાનો જે રૂહાનિયતનો એક સાયકલ છે, રૂહનો જે એક સાયકલ છે 50,000 વર્ષનો છે, તો કેવી રીતે માજીઝાતી તौर પર આપણે એ પણ સમજાવવામાં આવે છે કે અહીંયા આપણા માટે એક બહુ અઝીમ ગ્રેટ ન્યૂઝ છે કે તમે આ કામ સેકન્ડમાં કરી શકો છો, થોડાક સેકન્ડના અંદર તમે કરી શકો છો. જ્યારે એનું કુન આવશે તો એ કુન ફયકુન થઈ જશે. પણ એના માટે શરાયત છે, જે શરાયત આપણને પાળવાની છે. ચલો આપણે આ બધું સમજ્યું, ઠીક છે ને? આ બધું આપણે સમજી રહ્યા છીએ. પણ બીજો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે આપણે કેવી રીતે સેટિસ્ફાય થાય કે તાવીલ જે છે એ ચાલતી આવે છે અને એનો જે કન્ટિન્યુએશન છે એ ચાલતું રહે છે અને પછી કમ્પ્લીશન પર પૂગે છે. એ આપણે કેવી રીતે એનો શું પ્રૂફ છે આપણા પાસે? તો આ ક્વેશ્ચન રિલેટેડ છે, તમે મારા ભેગા રહેજો તો તમને સમજ આવશે કે શું આપણે પ્રૂફ શું છે આપણા પાસે. તો અહીંયા એક કુરાનની એક વર્સ છે. મારો ઈરાદો એ હતો કે હું આ તાવીલના અંદર નહીં જઈશ અને તાવીલના ઉપર એક લેક્ચર કરેલું છે, તમને એડમિન ફ્રેન્ડ શેર કરશે. પણ મને લાગ્યું કે નહીં, મને એમ્બિશિયસ હોવાની જરૂરત નથી. આ રિવ્યૂ કરીએ કે આપણે બરાબર વાતને સમજી શકીએ. તો આ વર્સ જે છે એકચ્યુઅલી તાવીલના ઉપર છે અને હું એની, તમે આ ટ્રાન્સલિટરેશનને જુઓ, ધ્યાન રાખો, હું એક જ લાઈન વાંચીશ કેમ કે એ જ આપણને લાગે છે, તો આપણે એના ઉપર જ ધ્યાન રાખશું. તો જોજો તમે અહીંયા, હલ યનઝરૂના ઇલા તાવીલહુ યૌમા યાતિ તાવીલહુ. તમે જોયું અહીંયા શબ્દ તાવીલહુ અને વર્ડ તાવીલહુ. તો અહીંયા હું પછી તમે દેખાડો મકસદ શું હતું. આ સૂરે આરાફની 53 છે વર્ડ્સ. રિમેમ્બર આપણે પ્રૂફ ગોતી રહ્યા છીએ. શું પ્રૂફ ગોતી રહ્યા છીએ? કે આપણે કેવી રીતે યકીન કરી લઈએ કે આ જે તાવીલ જે છે એ ચાલતી આવે છે, કન્ટિન્યુઅસ છે, કેવી રીતે આપણે આ વાતને માની લઈએ? એવિડન્સ શું છે? હવે આપણે એવિડન્સ જોઈ રહ્યા છીએ. તો એવિડન્સ આપણને હવે દેવામાં આવશે કુરાનથી. તો અહીંયા આપણે જોઈ લીધું કે શબ્દ જે છે અરબિકના અંદર 2 વખત આપણે તાવીલનું જોયું. હવે આપણે આવી જઈએ ટ્રાન્સલેશનના અંદર. તો અહીંયા અમુક ટ્રાન્સલેશન્સ મેં લીધેલા છે. પેલું જે છે એ શાહી ઇન્ટરનેશનલ છે, જે શું કહે છે, હવે તમે વાંચજો, હું કર્સર નહીં રાખી શકીશ કેમ કે નાનું છે આ. ડુ દે અવેઇટ એક્સેપ્ટ ઇટ્સ રિઝલ્ટ, કે આ લોકો શું વાટ જોવે છે કે નતીજો આવી જાય, રિઝલ્ટ આવી જાય, ધ ડે ઇટ્સ રિઝલ્ટ કમ્સ, રાઈટ? Those who ignored it before it will say
the messengers of our Lord had come with the truth. So are there any intercessor to intercede for us, or could we be sent back to do other than what we used to do? Then will have lost themselves. They will have lost themselves, and lost from them is what they used to invent. તો આ આખી હું ટ્રાન્સલેશન વાંચી લીધું, પણ આપણો જે ફોકસ છે, જે આપણું લેસન છે આજનું, એ ખાલી પહેલી જ લાઈન છે, ફર્સ્ટ સેન્ટેન્સ. ડુ દે અવેટ એક્સેપ્ટ ઇટ્સ રિઝલ્ટ્સ ધ ડે ઇટ્સ રિઝલ્ટ્સ કમ્સ, રાઈટ? તો અહીંયા એવી રીતે કહેવામાં આવે છે કે હલ યનઝરૂન, કે તમે શું વાટ જોવો છો કે ફેસલો થઈ જાય? તમે ચાહો છો કે ફેસલો થઈ જાય? તમે તૈયાર છો કે ફેસલો થઈ જાય? આ સાહી ઇન્ટરનેશનલ કહે છે. પછી બીજો ટ્રાન્સલેશન યુસુફ અલીનો છે આપણા સામે. એ શું કહે છે? Do they just wait for the final fulfillment of the event? Final fulfillment, કે ફેસલો થઈ જાય, on the day event is finally fulfilled. પછી આ અબુલ આલા મોદદી છે, એ કહે છે, are they waiting for the fulfillment of its warning on the day the warning is fulfilled? Pickthall કહે છે, await they ought save the fulfillment thereof on the day when the fulfillment thereof cometh. મોહસિન ખાન પાછળ ફાઇનલ ફુલફિલમેન્ટની વાત કરે છે. ડૉક્ટર ગાર્લીને જ્યારે આપણે જોઈએ છીએ તો એ કહે છે, ડુ દે લુક ફોર એક્સેપ્ટ ઇટ્સ ઇન્ટરપ્રિટેશન ધ ડે ઇટ્સ ઇન્ટરપ્રિટેશન કમ્સ અપ. હવે તાવીલની જ્યારે આપણે વર્ડ જોઈએ છીએ ને, તો એના ઇંગ્લિશના અંદર જે મિનિંગ થાય છે ઇન્ટરપ્રિટેશન છે. તો ડૉક્ટર ગાલી જે છે ને એ કરીબ આવે છે, સૌથી વધારે કરીબ આવે છે કે જે કુરાનના અંદર જે શબ્દ છે એનું ટ્રાન્સલેશન એ કરે છે, ઇન્ટરપ્રિટેશન. બીજા બધા જે છે એ અલગ અલગ તરીકાથી એનું ટ્રાન્સલેશન કરે છે. મકસદ શું છે આ એક્સરસાઇઝનું? મકસદ એ છે કે આજના જમાનાના અંદર આપણા માટે એટલી આસાનીઓ થઈ ગઈ છે કે આપણે અરબી નથી આવડતી, કાંઈ વાંધો નહીં. ટ્રાન્સલિટરેશનની અહેમિયત, એને આપણે વાંચવાની પ્રેક્ટિસ અને એને વાંચવાની જરૂરત છે. અગર આપણે સ્માઇલી છે અને સમજીએ છીએ કે ઇમામનું કામ તાવીલ દેવું છે, તો તાવીલના સબ્જેક્ટને સમજવા માટે આપણે ટ્રાન્સલિટરેશનમાંથી વાંચશું તો જ આપણે ખબર પડશે કે કેનો ટ્રાન્સલેશન જે છે એ આપણે સહી સમજાવી રહ્યું છે. સેમ ચીજ અપ્લાય થાય છે ઉર્દુના અંદર. અગર તમે ઉર્દુના અંદર વાંચો છો, ઉર્દુ વાંચવાવાળા અરબીને વાંચી શકે છે એકચ્યુઅલી. તો ઇંગ્લિશમાં વધારે ચેલેન્જિંગ છે, કેમ કે ઇંગ્લિશવાળા તો નથી વાંચી શકતા ઉર્દુને કે અરેબિકને. તો એટલે બહુ મેટર કરે છે કે આપણે અરબીના અંદર શબ્દ જોઈએ અને સમજીએ કે વાત શું થઈ રહી છે. તો અહીંયા આ બધું દેખાવાનો મકસદ શું હતું કે આપણા પાસે ચોઈસ નથી આ જમાનાના અંદર. જે આપણે ઇમામ સુલતાન અહમદ શાહના ટાઈમથી સ્કૂલ ખોલવામાં આવ્યા, કોલેજીસ ને યુનિવર્સિટી, અને આજે આપણે એટલા બધા એજ્યુકેટેડ છીએ, એનો મકસદ એ છે કે આપણે આ કિતાબો ઉપાડીએ અને આપણે વાંચીએ અને મહેનત લઈએ. તો ટ્રાન્સલિટરેશન વાંચવાની જરૂરત છે. તો અહીંયા તો આ તાવીલનો એક સબ્જેક્ટ હતો, જે વર્ડનો એ તમને બતાવી દીધો. હવે આપણે આગળ જઈએ. અહીંયા જે છે તાવીલથી રિલેટેડ બધી વર્સિસ હું એ લીધેલી છે અને સિમ્પલ ટ્રાન્સલેશન આપ્યું છે તમને, બીજું કાંઈ નથી આપ્યું, કે આપણે એને ડિસ્કસ કરી શકીએ. રિમેમ્બર કે આ ડિટેલના અંદર આખો એક લેક્ચર છે જે તમને મળશે, એ તમે સાંભળશો તો તમને એ પૂરી ચીજ સમજમાં આવશે ડિટેલના અંદર. આજે આપણે ખાલી એનાથી જોઈને ગુજરી જશું. તો આ સૂરે યુનુસના અંદર એક આયત છે કે ખુદા ફરમાવે છે કે રાધર દે હેવ ડિનાઇડ, માણસો એને નથી માનતા. શું નથી માનતા? વિચ દે encompass not in knowledge. જે ચીજો એ લોકો એમથી સમજી નથી શકતા ને, તો એ લોકો એને મના કરી છે કે છે જ નહીં. જે ચીજને, હવે શું ચીજ નથી એમના અંદર, મને એ કહ્યું. બાતિન નથી, ગેબ નથી, રૂહાનિયત નથી, તો એ લોકો એને બિલીફ જ નથી કરતા. ઇમામને ફિઝિકલી તો બધા જોવે છે, પણ બાતિનના અંદર આ બધાનો બાદશાહ શહેનશાહ છે, જ્યારે નથી જોઈ શકતા તો એ લોકોને માનતા જ નથી. તો અહીંયા શબ્દ શું આવ્યું છે કુરાનના અંદર? એકચ્યુઅલી ઇલ્મ, કે જ્યારે ઇલ્મ નથી હોતું તો એ લોકો ઇનકાર કરે છે. તો પછી જ્યારે ઇલ્મથી જ ઇનકાર કરે છે તો પછી તાવીલને ક્યારે માનશે? એ લોકો નહીં માનશે. સીધી વાત છે. તો શું આ વર્ડ્સ આપણા ઉપર અપ્લાય થાય છે ઇસ્માઇલીઝ? શું આપણામાં એવા છે જે લોકો ઇલ્મને હજી નથી માનતા અને તાવીલને ઇનકાર કરે છે, મારિફતને નથી ઓળખતા? રિમેમ્બર આપણું કોર્સ જે છે ને એ ઇમામ શનાસી છે, ઇમામની ઓળખ. તો અગર આ ઇલ્મ નથી, નૂરની સમજ નથી, તો ઇમામને કેવી રીતે ઓળખશો? પછી અહીંયા સૂરે યુસુફની 1, 2, 3, 4 વર્સિસ છે એકચ્યુઅલી. અને આમાં સ્ટોરી જે છે એ સૂરે યુસુફના અંદર કે હઝરત યુસુફ જે હતા,
મને ઉમ્મીદ છે કે તમે એ ચીજ સમજો છો કે હઝરત યુસુફની જે કિતાબ છે ઝબૂર, રાઈટ, એ બાઇબલના સાથે હંમેશા અટેચ્ડ હોય છે એકચ્યુઅલી, સામ્સ કરીને, રાઈટ. હઝરત યુસુફ અલૈહિસ્સલામ કોઈ નાતિક નહીં હતા. હઝરત યુસુફ અલૈહિસ્સલામની જે ખાનદાન છે ક્યાંથી આવે છે? હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામના 2 દીકરા હતા. હઝરત ઇસ્માઇલથી ઇમામત ચાલી, મુસ્તકર ઇમામત, અને હઝરત ઇસાકથી જે છે પેગમ્બરી મુસ્તૌદા ઇમામત ચાલી હતી. અને એ બ્રાન્ચના અંદરથી હઝરત યાકૂબ અલૈહિસ્સલામ, હઝરત યુસુફના વાલિદ અને હઝરત યુસુફ અલૈહિસ્સલામ, અને પછી એ સિલસિલો ચાલે છે. અહીંયા હઝરત યુસુફ અલૈહિસ્સલામની સ્ટોરી આપણે કરવામાં આવે છે કે કેવી રીતે એ જ્યારે નાના હતા એ ખ્વાબ જોયું, અને ખ્વાબના અંદર જે છે એને દેખાડવામાં આવ્યું કે કેવી રીતે એને 11 સિતારા અને સૂરજ અને ચાંદ જે છે એને પ્રોસ્ટ્રેટ, 10 સિતારા અને સૂરજ અને ચાંદ જે છે એ પ્રોસ્ટ્રેટ કરે છે. અને એ કહેવામાં, એના વાલિદ એને કહે છે હઝરત યાકૂબ અલૈહિસ્સલામ, તું નહીં કોઈને કહે. પછી પ્રિઝનમાં જાય છે અને પ્રિઝનમાં કોઈને પોતાનો એને ડ્રીમની તાવીલ બતાવે છે, કેમ કે ખુદાએ એને તાવીલી ઇલ્મ આપ્યું હતું. ખુદાએ હઝરત યુસુફ અલૈહિસ્સલામને તાવીલી ઇલ્મ આપ્યું હતું, તાવીલની સમજ આપી હતી. તો જો અહીંયા કહેવામાં આવે છે ને કે and thus will your Lord choose you and teach you the interpretation of narratives and complete his favor upon you and upon the family of Jacob, Hazrat Yaqub alayhi salam, as he completed upon your fathers before Abraham and Isaac. Indeed, your Lord is knowing and wise. તો ખુદા બધું જાણે છે. જેવી રીતે હઝરત ઇસાક અલૈહિ સલામને, હઝરત ઇબ્રાહિમ અલૈહિ સલામને જેના વાલિદ હતા, કે હઝરત યાકૂબ અલૈહિ સલામ જે હઝરત યુસુફના વાલિદ હતા, હિકમત ખુદાએ તાવીલી ઇલ્મ આપ્યું હતું. એવી રીતે હઝરત યુસુફ અલૈહિ સલામના બારામાં કે જ્યારે અઝીઝે મિસર, હઝરત યુસુફ એક નાના બચ્ચા હોય છે, જે એક મેલાના અંદર વેચાતા હોય છે ગુલામના જેમ, અને અઝીઝે મિસર જે છે એ એને ખરીદી લે છે. એની વાઈફ જે ઝુલેખા હોય છે એને આપે છે, કહે છે આને તું તારા દીકરા તરીકે રાખ, અને આપણે એ મદદગાર બનશે જ્યારે મોટું થશે. તો એ આ વર્ષ બી જે છે એ અહીંયા કોટ કરેલી છે. અને પછી જે સ્ટોરી છે કે આખિરકાર જ્યારે હઝરત યુસુફ અલૈહિ સલામના સામે એના ભાઈઓ અને એના મા બાપ આવે છે તો લોકો એને સજદો કરે છે. આ બધી 4 જે વર્सेस છે એનો મકસદ એ છે કે હઝરત યુસુફ અલૈહિ સલામ નાતિક નહોતા. હઝરત યુસુફ અલૈહિ સલામ કોઈ મુસ્તકર ઇમામ નહોતા. એ મુસ્તૌદા ઇમામની લાઈનમાંથી હતા અને એને તાવીલ દેવામાં આવી હતી. આ બધી વર્सेसનું જે દેખાડવાનું મકસદ એ છે કે તાવીલનો જે સિલસિલો છે એ ચાલતો આવે છે. બાતિનના અંદર હઝરત યુસુફ અલૈહિ સલામ કે હઝરત યાકૂબ અલૈહિ સલામ ઇમામે મુસ્તકરથી કનેક્ટેડ હતા બાતિનના અંદર. અને બાતિનના અંદર એ લોકોની રિયાઝતને ઇબાદતની વજહથી એ લોકોને તાવીલ મળતી હતી, કેમ કે તાવીલનો દેવાવાળો બાદશાહ જે છે એ ઇમામ જ છે. અને આ મુસ્તકર ઇમામની મિસાલ નથી. તો આપણે આ સમજવાનું છે કે કેવી રીતે તાવીલનો કામ ચાલતો આવી રહ્યો છે. ખુદાની આ રહેમત છે કે ગાઈડન્સ હર જગ્યા પર જ્યાં મોમિનીન છે એ લોકોને મળે છે. અને ઇમામ જ્યારે આ બધી હુદૂદ હતા ત્યારે ઇમામ જે છે બધાને કમ્યુનિકેટ કરતા હતા અને તાલીમ આપતા હતા. આ ટાઈમ આપણા જમાના અંદર કોઈ હુદૂદ નથી, સિવાય મુસ્તકર ઇમામને કોઈ બીજો હુદૂદ નથી. પણ આપણા માટે આપણે કેમ કે પાછળ જોઈને સમજવાની કોશિશ કરી રહ્યા છે, આ સમજાવવામાં આવે છે કે જુઓ કે કેવી રીતે તાવીલ કુરાનના અંદર આપણને એવિડન્સીસ મળે છે કે ઠીક છે હઝરત આદમને, હઝરત નૂહને અને ઇબ્રાહિમની ફેમિલીને, હઝરત ઇમરાનની ફેમિલીને ચૂઝ કરવામાં આવ્યું હતું. અને એ ફેમિલીના અંદર આપણે એવું લાગે છે કે ઇમામાન ચાલતા આવ્યા, નાતિક આવતા રહ્યા. પણ હઝરત યુસુફ અલૈહિ સલામ હઝરત ઇસ્હાકની સાઈડમાંથી આવે છે, એની બ્રાન્ચમાંથી આવે છે, અને તાવીલ દેવામાં આવે છે. તો મકસદ એ છે કે તાવીલનો કામ જે છે એ ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે. ક્યાં સુધી? જ્યારે કોઈ મોમિન કિયામતથી ગુજરે છે. જ્યારે કિયામતથી ગુજરે છે ત્યારે એને બધી તાવીલ દેવામાં આવે છે. હઝરત યુસુફ અલૈહિ સલામ પોતાની કિયામતથી ગુજર્યા હતા ત્યારે એને તાવીલ દેવામાં આવી હતી. તો જ્યારે આપણે આ ક્વેશ્ચન કર્યું ને કે આપણા પાસે શું એવિડન્સ છે કે મૌલા અલી જે રસાસ ઇમામ બન્યા એના બાદ તાવીલ ઇમામ સાથે તો હતી, બીજાઓને કેવી રીતે મળી? ઇમામ દ્વારા બીજાઓના માટે બી તાવીલની મિસાલ આવે છે આપણા સામે. આ એવિડન્સીસ આપણે કુરાનના અંદર દેવામાં આવે છે.
તો પછી અહીંયા પાછું આપણે એ ક્વેશ્ચન ઉપર જઈએ કે શું ઇમામ, અગર ઇમામે મુસ્તકર મોજૂદ છે તો એનું શું રોલ છે કે આપણને અંધેરામાંથી કાઢીને દિલના અંદર, મોમિનોના દિલના અંદર ઉજવાળો ને નૂર લાવે. તો હકીકતના અંદર ઇમામની જે ગાઈડન્સ છે, જ્યારે કોઈ મોમિન ઇમામની ફરમાન બરદારી કરે છે તો એ પોતે ઇલ્મની તરફ આવે છે, એને ઇલ્મની, હિકમતની હિદાયત મળે છે, એના દિલના, એના બાતિનના અંદર આ હિદાયત એને મોકલવામાં આવે છે. ઇલ્મ પહેલે શીખે છે અને પછી ઇલ્મુલ યકીન તે અનુલ યકીનમાં લઈ જવામાં આવે છે, એને મારિફત દેવામાં આવે છે, એને રૂહાનિયતના માજીઝાતની સમજ દેવામાં આવે છે અને એને ઝુલમાતથી કાઢવામાં આવે છે. પછી શું થાય છે? બીજો ક્વેશ્ચન ઊભો થાય છે અહીંયા કે કેવી રીતે ઇમામની લાઇટ જે છે ઝહૂર થાય છે, કેવી રીતે ઝહૂર થાય છે મોમિનના અંદર? અગર મોમિન ઇમામથી દૂર છે તો એના દિલના અંદર કેવી રીતે ઝહૂરાત થાય છે, રાઈટ? કેવી રીતે થાય છે કે ઇમામનો જે ઇલ્મનો, હિકમતનો જે માજીઝો છે, જે તાવીલી માજીઝો છે, એ જ્યારે અંધેરાથી નીકળે છે તો એના દિલના અંદર આ માજીઝો થાય છે. તો હઝરત યુસુફની મિસાલથી આપણે સમજવાનું કે અગર યુસુફ અલૈહિસ્સલામ બચપનના અંદર ખ્વાબ જોયું અને એ પોતાના બાપ સાથે રહેતા હતા અને ભાઈઓને હસદ થઈ, એને કૂવામાં નાખી દીધું અને પછી બીજા ગામમાં વેચાઈ ગયા ગુલામ તરીકે. કેટલું જુલ્મ થયું અને ગુલામ વેચાઈ ગયા. એને પછી આ ઇલ્મ કેવી રીતે મળ્યો? બાતિનના અંદર એને બધું ઇલ્મ દેવામાં આવ્યું હતું. જ્યારે કોઈ મોમિન પોતાની મોમિની નથી મૂકતો, કેટલી બી કઠણાઈ આવે, કેટલી બી મુશ્કેલાત આવે, એ પોતાના એથિક્સને કોમ્પ્રોમાઇઝ નથી કરતો, તો એ મોમિનના અંદર દિલના દ્વારા ઇમામ એને ગાઈડ કરે છે, એ મોમિનના અંદર એને રૂહાનિયતના તજરબાત કરાવે છે. અને આપણા સામે ઘણા બધા એવી કિસ્સા મળશે. અગર આપણે કહીએ પીર હસન કબીરુદ્દીનની જ્યારે વાત કરીએ કે નાનકડા બચ્ચા હતા અને પીર સદરુદ્દીન એમ જોયા કે અરે આ તો નાના બચ્ચા છે, અને કીધું તને તું સફરની મુશ્કેલાત તું બરદાશ્ત નહીં કરી શક, અને એ ચાલ્યા ગયા અને પાછળથી એટલી બધી વેનતીઓ લખી નાખી, અને નાના બચ્ચા હતા. તો એને કેવી રીતે, કોણે એને ગાઈડ કર્યું દિલના અંદર? ઇમામની ગાઈડન્સ આવી ત્યારે આપણા પાસે આજે આટલા બધા જ્ઞાન છે, રાઈટ? અનંત અખાડો લખી નાખ્યો. તો કહેવાનો મકસદ એ કે આપણા પાસે હિસ્ટ્રીના અંદર ઘણી બધી મિસાલો છે. અલ્લામા સાહેબજી હતા એ ચાઇનાના અંદર હતા, ઇમામના સાથે નહોતા, અને ચાઇનાના અંદર ઘડી ઘડી એને જેલમાં નાખી લઈ જવામાં આવતું હતું કે ભાઈ તું તો પાકિસ્તાનનો ઓલો છે, જાસૂસ છે, તું કોઈ જમાતખાનાના કામમાં નથી, તું તો જાસૂસી કરવા આવ્યો છે. પણ ઇમામ સુલતાન મહમદ શાહના હુકુમથી ચાઇના ગયા હતા, અને પછી ઇમામના તરફથી એને દિલના અંદર હિદાયત મળતી હતી. તો હિદાયતને કેવી રીતે આપણે જોઈ શકીએ કે ઇલ્મે લદુની મળતું હતું, દિલના અંદર હિદાયત મળતી હતી. તો એવા મોમિનીન, એવા સાલિકીન આપણે હિસ્ટ્રીના અંદર જોવા મળે છે કે જે લોકોને તાવીલનો જે રોશની છે એ લોકોના દિલના અંદર દેવામાં આવી હતી, પણ એ લોકોએ ઇમામની હકીકતી ફરમાન બરદારી કરી હતી. હવે બીજો ક્વેશ્ચન એ થશે કે અગર ટ્રુ મોમિન છે તો એ પોતાના અંદર, અગર આપણે જોઈએ કે ભાઈ એક વર્લ્ડ ઓફ નોલેજ એના અંદર જ, આખી ઇલ્મની એક દુનિયા પોતાના અંદર જ છે, તો કેવી રીતે અંધેરું નીકળું, કેવી રીતે આ વાત થઈ? તો હકીકતના અંદર જ્યારે આપણે કહીએ છીએ ને કે મોમિન તો એ હોય જે આઝાદીની માંગ કરે છે. મોમિને ગુલામી, આપણે યાદ છે ને ઉસુલુદ્દીનનું ફરમાન કે ગુલામ હોય એને પીળો લિબાસ પહેરાવો અને આડી ટોપી પહેરાવો અને બધી એને ચીજો આપો જે એને જોતી હોય, પણ એ હોશિયાર હશે તેનો દિલ રાજી નહીં થશે. એ કહેશે હું શેઠ બનું, મતલબ શું? હું આઝાદ થાઉં. એ હંમેશા આઝાદીની પ્રતીક્ષા કરશે, રાઈટ? આઝાદી માંગશે. તો જ્યારે એક મોમિનને એના દિલના અંદર અંધેરામાંથી કાઢવામાં આવે છે અને ઇમામની રોશનીને દિલના અંદર મળે છે, તો એ હકીકતના અંદર એ પોતાને આઝાદ કરે છે. કેવી રીતે આઝાદ કરવાનો મકસદ શું? એકચ્યુઅલી પોતાના અંદર એ હકીકી મારિફતને પામે છે. એ ઇમામની તજલ્લિયાત, ઇમામના સ્વરૂપ, ઇમામના ઝહુરાત, આગળના કે પાછળના, કિયામતના, બધાને એ જોઈ શકે છે. હકીકતના જે બાતની જે દુનિયા હોય છે એ પોતાના અંદર એનો તજરબો કરી શકે છે, એને ઓળખી શકે છે ઇલ્મ અને મારિફતથી, અને એ કન્ટિન્યુઅસલી એના અંદર તાવીલના દ્વારા જે
ગાંઠું છે, જે મુશ્કેલાત છે, એ બધી ખુલતી જાય છે, ખુલતી જાય છે. મતલબ એ ક્યામતથી ગુજરે છે. ક્યામત શું મતલબ? મતલબ કે એ આલમે શખ્સી પર્સનલ વર્લ્ડથી એ હઝીરા કુદ સુધી પૂગે છે, ઇલ્મે લદુની એને મળે છે અને ગોહરે અક્કલનો માજીઝો થાય છે. આ બધી ચીજો એને દેવામાં આવે છે જ્યારે મોમેન હકીકતી તौर પર પોતાને અંધેરામાંથી કાઢે છે. અને કોઈને શંકા હોય કે અગર આ 50,000નું શબ્દ ક્યાંથી આવેલું, તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ મુંજવણીના અંદર ડિસેમ્બર 25, 1893ના અંદર એકચ્યુઅલી આ રેફરન્સ આપણને આપેલું. અને મોલા બીજા કોન્ટેક્સના અંદર ફરમાવે છે, અને આપણે સલવાત પઢે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે. ગરીબ પૈસાવાળાને 50,000 વર્ષ પછી બહેશમાં મોકલશે. ગરીબ વહેલો બહેશમાં જશે. પૈસાવાળાને પૂછાણા વધારે થશે અને ગરીબને પૂછાણા થોડા હશે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો ઇમામ એકચ્યુઅલી આ મિસાલ પૈસાવાળા કે એ લોકો સખી બને, સખાવત કરે, એ જમાના અંદર 1893ના અંદર એ હિદાયત આપતા હતા. અને શું મિસાલ આપી? 50,000 વર્ષના રૂના સાયકલની મિસાલ આપી કે જ્યારે કોઈ પાસે પૈસા હોય, દુનિયાવી પૈસા કે ઇલ્મના પૈસા કે કોઈ બી પૈસા હોય, જાયદાદ હોય, અને શેર નથી કરતો, તેની એને કે શું કહેવાય? કંજૂસ કહેવાય. અને એને પૂછાણા લેવામાં આવશે કેમ કે એ પોતાનું કામ ન કર્યું અને એ સાયકલમાં સ્ટક રહેશે. તો કહેવાનો મકસદ એ છે કે મને ઉમ્મીદ છે કે બધા નંબરમાં કન્ફ્યુઝ નહીં થતા. અહીંયા જે આખો મકસદ હતો ને, મકસદ એ હતો કે આપણે કુરાનની જે આ વર્ડ્સ જે આપણે વાંચી કે ખુદાજી છે અંધેરામાંથી કાઢે છે. અંધેરા ઘણા જાતના છે. અંધેરા ઘણા જાતના છે. આપણે દુનિયાના અંદર રહીએ છીએ, દુનિયાના જે સર્કમસ્ટાન્સીસ છે એ પણ અંધેરા છે જ્યારે ઇલ્મ નથી હોતું. અક્કલ જ્યારે ઇલ્મ નથી લેતી તો એ બી અંધેરા છે. અક્કલના અંદર કન્ફ્યુઝન રહે છે, એ બી અંધેરા છે. જ્યારે આપણે રૂહાની બીમારીને ઇલ્મથી નથી દૂર કરતા તો એ બીમારીઓ અંધેર્યું છે. અને જ્યારે આપણે ઉંમરની ને ટાઈમની ને દોડની વાત કરીએ છીએ, જ્યારે ઇલ્મથી એને નથી સમજતા તો એ પણ અંધેરા છે. તો ઘણા બધા અંધેરા છે, પણ મોમીની બધાય અંધેરાથી બહાર આવી શકે છે ઇમામની ફરમાનબરદારીથી. જ્યારે આપણે કુરાનના અંદરથી આ વર્સિસને વાંચીને સમજીએ, કેમ કે જ્ઞાનને પકડો કે ફરમાનને ઉપાડો કે કુરાનને ઉપાડો, એક જ તાલીમ જે છે આપણને દેવામાં આવેલી છે. આ કસરત જે છે એ અક્કલની છે. આ તરક્કી જે છે એ અક્કલની છે. સમજ જે છે એ અક્કલના મકામ ઉપર છે કે જ્યારે આપણે અક્કલની વર્ઝિશ કરશું, ઇલ્મ લેશું, તો કેવી રીતે એ બધાય અંધેરામાંથી આપણે નીકળી શકીએ છીએ અને આપણે નૂરના અંદર નૂરાની થઈ શકીએ છીએ. આ બધું ઇમામની રહેમત અને આપણી મહેનત ઉપર આધાર રાખે છે, આપણી ફરમાનબરદારી ઉપર આધાર રાખે છે. તો અહીંયા આપણે રોકશું અને ઇન્શાલ્લાહ કોઈ ક્વેશ્ચન હશે તો આપણે એને ડિસ્કસ કરશું. થેન્ક યુ. सुभान अल्लाह, सुभान अल्लाह। अल्हम्दुलिल्लाह, बहुत ही मानी चीज जो है वो तावील का लफ्ज, और तावील से जिस तरीके से हम जितना उसको समझने की कोशिश करें हमारे लिए उतना अच्छा है। और बहुत अच्छे से हमें ये समझ में आया कि इतना नूर के रेफरेंसेस जिस तरह हम कर रहे हैं तो उसमें कितनी डेप्थ है, और कितना ज्यादा जो है वो हम जो जिक्र भी सीख रहे हैं वो कितने रिलेटेड हैं, ताकि हम इसको जो है वो समझ के साथ जब हम जिक्र करते हैं तो उसका फायदा भी हमको जो है वो ज्यादा होगा। तो अल्हम्दुलिल्लाह, जब हम इस तरीके से समझने की कोशिश करते हैं तो बहुत ज्यादा जो है वो दिल को खुशी भी होती है और इल्म में जो है वो इजाफा भी होता है। और बहुत अच्छे से जो है तावील की जो कॉन्सेप्ट है, जो कुरान में जिस तरीके से आपने बताया कि जो वर्ड जिस तरीके से लिखे जाते हैं, और अरबिक लैंग्वेज कितनी इंपॉर्टेंट है क्योंकि खुदा ने जो है वो वर्ड तावील यूज किया है। सो अल्हम्दुलिल्लाह, बहुत ही समझ में आया ये चीज की कितनी इंपॉर्टेंट है। अल्हम्दुलिल्लाह फ्रेंड्स, इफ यू हैव एनी क्वेश्चंस, कमेंट्स और एनी रिफ्लेक्शंस, आप आगे आ सकते हैं किसी भी लैंग्वेज में, जो भी उर्दू, इंग्लिश, गुजराती। મને આ વાતની ખબર છે કે આ ઘણું બધું રિવ્યૂ હતું
પણ રિવ્યૂ એક અલગ તરીકાથી હતું. આપણે ઘણા બધા ક્વેશ્ચન ઉપાડીને ડિસ્કસ કરેલું કે આપણું મગજ કામ કરે કે આપણે કોઈ બી કુરાનની વર્ડ્સ જ્યારે વાંચીએ તો આપણે પોતે પોતાને ક્વેશ્ચન કરે, આનો મતલબ શું, આનો મતલબ શું. રિમેમ્બર કે આ કોર્સના અંદર જે નાચીસની કોશિશ છે એ નથી કે મારા પાસે ઇલ્મ છે ને તમે લઈ લો. આ બહુ અધૂરું કામ છે. કામ તો એ થવું જોઈએ કે તમે બી શીખી જાઓ કે કેવી રીતે કુરાનની વર્ડ્સ જ્યારે વાંચો તો કેવી રીતે ક્વેશ્ચન કરો, પછી જવાબને ગોતો. અને એમાં આપણી કસરત છે, એમાં આપણે આપણી ઉંમરનો ટાઈમ કાઢવાનો છે. અધરવાઇઝ આટલી લાંબી જિંદગી મકસદ શું હતું, રાઈટ? Alhamdulillah. Beautiful session. Alhamdulillah. Thank you, Taslim Saiba. And then Mumtaz Saiba has already posted the link for concept of Tawil in Quran. So friends, please take note of this link. તો લાસ્ટ ટાઈમના ક્વેશ્ચન, એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ કોઈ બેન હતી કરીમાં, એ ક્વેશ્ચન કર્યા હતા. આઈ વન્ડર ઇફ યુ આર હિયર ઓર નોટ. આઈ રિસીવ્ડ question later. Karima, are you here? Last week Karima બેન હતી જે બહુ બ્યુટિફુલ બે ક્વેશ્ચન કર્યા હતા. તો એક ક્વેશ્ચન તો ટેકલ કર્યો હતો અને બીજો ક્વેશ્ચન હતો, what does actually mean when Maula Ali says ana lohe mahfuz? What does lohe mahfuz in this particular context? Is it directed towards universal soul or universal intellect, the pen? તો બ્યુટિફુલ ક્વેશ્ચન હતું. રિમેમ્બર કે ઘણી બધી ટર્મિનોલોજીસ છે, ઘણી બધી લેંગ્વેજ સિમ્બોલિક વર્ડ્સ છે. ધ પેન, નૂરે મોહમ્મદી, લોહે મહેફૂઝ, અકલે કુલ, નફસે કુલ, આ બધી ટર્મિનોલોજીસ આપણી અકલની કસરતના માટે છે. શું એના મતલબ ઇમામ છે? હકીકતના અંદર ઇમામ છે. અને એનો મતલબ શું કે ઇમામને મૌલા બાપાએ, મૌલા અલીએ એમ કીધું કે અના લોહે મહેફૂઝ, કે હું છું એ ટેબ્લેટ, રાઈટ? તો એનો મતલબ એ હતું કે જે તાવીલ પૈગંબરને મળતી હતી, જિબ્રાઈલ જ્યારે તંઝીલ લાવતા હતા, પૈગંબરને તંઝીલ મળતી હતી, એની તાવીલ એ જ ટાઈમ ઉપર બાતિનના અંદર મૌલા અલીને મળતી હતી. તો પેન જે છે નૂરે મોહમ્મદી છે, જે તંઝીલ લખતા હતા, અને ટેબ્લેટના ઉપર લખાણ જે થતું હતું એ તાવીરી લખાણ થતું હતું એ મૌલા અલીના દિલના અંદર. તો કેટલો બ્યુટિફુલ છે કે આજે અગર આપણે કહીએ કે કુરાનને કિતાબને સંભાળો, કેમ કે આ 1400 વર્ષ પહેલી પુરાની કિતાબ છે, એના અંદર જે ઇલ્મ છે એને સંભાળો. પણ હકીકતના અંદર ખુદાએ એવો ઇંતજામ કરેલો છે મોમિનોના માટે કે એ કિતાબ જે છે એ પ્રોટેક્ટેડ છે. ઇમામ, હાજર ઇમામના અંદર હંમેશા હાજર અને મોજૂદ ઇમામના અંદર એક બુક જે છે એ પ્રોટેક્ટેડ છે, કેમ કે પોતે લોહે મહેફૂઝ છે અને અકોર્ડિંગ ટુ ધ ટાઈમ આપણને હિદાયત આપે છે. કેન યુ ઇમેજિન? તમે ખાલી વિચાર કરો કે આપણે કેટલા ખુશકિસ્મત છીએ અગર આપણે હાજર ઇમામના ફરમાન ઉપાડીએ. તો મૌલા બાપા આપણે આ દુનિયાના અંદર એઆઈના ચેલેન્જીસ અને ઇમોશનલ ચેલેન્જીસ જે દુનિયાના અંદર થઈ રહ્યા છે આજકાલ, યા સ્ક્રીન ટાઈમ, તમે કેટલી, યા લોનલીનેસ, એલ્ડરલીના અંદર ઇશ્યુઝ છે, યંગસ્ટર્સના અંદર ઇશ્યુઝ છે. મૌલાના હાજર ઇમામે આપણે શું કઈ વાતને વારંવાર ગાઈડ નથી કર્યું, અકોર્ડિંગ ટુ ધ ટાઈમ આપણને ગાઈડ કર્યું કે આપણે આપણી દુનિયાની જિંદગી કેવી રીતે ગુજારવાની છે, દુનિયાના અંદર આપણી ડ્યુટી શું છે. પણ એના સાથ સાથ શું કીધું? નરિશ યોર સોલ, કે પોતાની રૂહને બી તમે ખરાવ પીરાવ અને એને બી તાકાત આપો, એની બી સંભાળ કરો. તો આપણે જે અહીંયા મહિલા છે એ આપણે પોતાની રૂહના માટે, પણ આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે હર ટાઈમના હિસાબે ઇમામ જે છે એ આપણને તાલીમ આપે છે, અને એક તો છે જે લોહે મહેફૂઝ છે. તો મને ઉમ્મીદ છે કે મારી બેન જે ક્વેશ્ચન કર્યું હતું એને મળી ગયો છે જવાબ. Alhamdulillah. Alhamdulillah. Thank you, Nana Saiba, for wonderful response.
यहाँ करीमा साहिबा ने हमारे लिए सारे रेफरेंसेस जो आज की क्लास में कवर हुए हैं वो लिख दिए हैं ताकि फ्रेंड्स चैट में नोट कर लें और अपने अपने कुरान में जो है वो हम हाईलाइट कर सकें और इंशाल्लाह उसको पढ़ सकें. Thank you, Apida Sahiba. Says wonderful session. Although it was review, yet learned new dimensions of Quran interpretation. Alhamdulillah. સો અહીંયા હું એક કોમેન્ટ કરીશ. જ્યારે આપણે કહીએ છીએ ને ઇન્ટરપ્રિટેશન ઇન ઇંગ્લિશ, remember the word interpretation is used for so many things, like માણસો પોતે પોતાના વિચારને કહેશે કે I interpreted like this. So word interpretation જે છે ને આપણા માટે આઉટડેટેડ છે. કેમ કે ધ વર્ડ તાવીલ જે છે ને એ એકચ્યુઅલી કુરાનિક વર્ડ છે, એરેબિક વર્ડ છે, અને ઇંગ્લિશના અંદર સમજે છે. હિકમત હજી બી સારો વર્ડ છે, પણ ઇન્ટરપ્રિટેશન જે છે ને માણસો આસપાસની પોતાની વાતોના અંદર એ લોકો કહેતા કે હું તો આને એવી રીતે ઇન્ટરપ્રેટ કરીશ. અને જ્યારે પોતે માણસો ઇન્ટરપ્રિટેશન કરી શકે છે તો પછી તાવીલ એના સાથે કોઈ કમ્પેરિઝન નથી. તો આઈ પ્રિફર કે આપણે જે ઇલ્મી ફ્રેન્ડ્સ છે આપણે હંમેશા વર્ડ તાવીલ યુઝ કરવાનો, ઇન્ટરપ્રિટેશન નહીં યુઝ કરવાનો. કેમ કે આ ઇન્ટરપ્રિટેશન છે એક જનરલ ટર્મ થઈ ગઈ, રાઈટ? તો આપણે આ ધ્યાનમાં રાખવાનું. પણ આઈ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર સેઇંગ એન્ડ થેન્ક યુ ફોર યોર અપ્રિસિએશન. Alhamdulillah. Rather Tawil. Alhamdulillah. Thank you, Niam Saba, for a wonderful session. Thank you for sharing your time, sharing knowledge with us, and encouraging us to make sure we learn these terms, and then we go back and highlight these references and learn and review these sessions, because that's the most important thing. If we don't review it, we will forget. So Alhamdulillah, thank you. And thank you for friends joining, and we continue this journey of references of Noor from the Holy Quran. Thank you. Yali Madad, Yali Madad. Friends, Yali Madad. Thank you, Yali Madad. Yali Madad. Yali Madad. Yali Thank you, Madad. Niam Saba. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad.